નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે ફરી એકવાર ઉત્તર પ્રદેશમાં જે રીતે કૃષ્ણ જન્મસ્થાન ઉપર વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે મથુરામાં, એ મથુરા અને ગુજરાત સાથેના કેવા સંબંધો છે અને જે ચૂંટણી જીતવા માટે ત્યાં કૃષ્ણનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ અહીંયા ગુજરાતમાં ચૂંટણી જીતા પછી 28 વર્ષ સુધી સળંગ ચૂંટણી જીતા પછી કૃષ્ણની સંસ્કૃતિ, કૃષ્ણના મંદિરો, કૃષ્ણનું સુવર્ણ નગર દ્વારકાની કેવી હાલત છે એ ઉપરના અનેક સવાલ ઊભા થયા છે. સરકાર સામેના, ભારતીય જનતા પાર્ટીની શાસકો સામેના આ સવાલોનો જવાબ લોકો માંગી રહ્યા છે. કારણ કે ઉત્તર પ્રદેશમાં મથુરામાં કૃષ્ણ જન્મસ્થાન પર મસ્જિદનો વિવાદ ઊભો કરીને ભાજપ ચૂંટણી જીતવાના પ્રયત્નો કરી રહ્યો છે. આ મુદ્દો ગુજરાતની 2022ની ચૂંટણીમાં, તેથી ગુજરાતના લોકો મથુરા સાથે દ્વારકાને જોડી રહ્યા છે. મથુરાના કનૈયા અને દ્વારકાના રાજા કૃષ્ણ માટે પણ ઘણા વિવાદો ભાજપ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ભાજપનો 28 વર્ષથી શાસન છે, રાજ છે, છતાં ભગવાન કૃષ્ણની જે સોનાની દ્વારિકા હતી એ શોધવા માટેનો એક અંશ જેટલો પ્રયત્ન પણ નથી કરવામાં આવ્યો. એક અંશ. અને 7 વર્ષથી કેન્દ્ર સરકારમાં છે, છતાં શું થયું દ્વારિકા માટે? કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. આજે ગુજરાતમાં હાલની દ્વારિકા સમુદ્રમાં ડૂબેલી દ્વારિકા અને બીજી 6 દ્વારિકા હોવાનો દાવો પણ અલગ અલગ રીતે નિષ્ણાતોએ, વિષયવિદોએ અને ઇતિહાસવિદોએ પણ કરેલો છે. 6 જેટલી દ્વારિકા ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ આવેલી છે, પરંતુ સાચી દ્વારિકા શું છે એના પુરાવા શોધવા માટેનો એક પણ પ્રયાસ ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યો. તો કૃષ્ણ શું માત્ર ચૂંટણી જીતવા માટે જ ઉપયોગ કરવાના છે? આ સૌથી મોટો સવાલ હિન્દુ પ્રજા ભારતીય જનતા પાર્ટીને પૂછી રહી છે. ગુજરાતમાં ભાજપની 11 સરકારો બની, તેમણે દ્વારિકા શોધવા માટે કેમ કંઈ ન કર્યું? આ સૌથી મોટો સવાલ છે એમની સામેનો. યાદવકાલીન દ્વારકા ક્યાં હતી તે પણ આજે મોટો પ્રશ્ન છે. અસલ દ્વારકા કઈ તે અંગે વિવાદ આજે પણ છે. શંકરાચાર્યના કારણે આજની દ્વારિકા પ્રસિદ્ધ થઈ હતી સૌથી વધારે. યાદવાસ્થલી દ્વારકાના સ્થળ નિર્ણય વિશે વિદ્વાનોના મતાંતર તો છે જ, પરંતુ ખરેખર શું પરિસ્થિતિ છે એ સમજવાનો, એ શોધવાનો પ્રયત્ન પણ નથી કર્યો. સંસદીય સમિતિએ સરકારને સૂચન કર્યું હતું કે સમુદ્રમાં જળ સમાધિ લઈ ચૂકેલી દ્વારિકા નગરીના રહસ્યો ઉકેલવા વ્યાપક સંશોધન હાથ ધરવામાં આવે, આવું સંસદીય સમિતિએ કહ્યું હતું. અદ્યતન સાધન સામગ્રીનો ઉપયોગ કરી મરીન આર્કિયોલોજિસ્ટ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવે તો ઘણા નવા રહસ્યો બહાર આવે એમ છે, એવું સૂચન કર્યું હતું. શું કર્યું નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા પછી? એ પણ ગુજરાતના વડાપ્રધાન બન્યા પછી. 1982 થી 1986 સુધી ડૉક્ટર S.R. રાવના નેતૃત્વ હેઠળ એક મરીન ટીમ દ્વારા દ્વારકા શહેર નજીક આવેલા બેટ દ્વારકાના દરિયામાં ઉત્ખનન કરતા પૌરાણિક શહેરના અવશેષો મળી આવ્યા હતા. બસ આ એકમાત્ર કામ થયું હતું. એ પણ ગુજરાત બહારની સંસ્થા દ્વારા થયું હતું, જેમાં સિંધુ સંસ્કૃતિની પદ્ધતિના છીપલા, મહેરો, માટીના વાસણો, ગ્લેઝ્ડ બોટલો, હડપ્પન યુગ પછીના માટીના તેમજ તાંબાના વાસણો અને છીપલામાંથી બનેલી બંગડીઓ પણ મળી આવી હતી. એક વિષ્ણુની મૂર્તિ પણ મળી આવી હતી. રાવ તેને દ્વારકા કહે છે, પરંતુ ઈસરોના એક વૈજ્ઞાનિક સાથે એમણે કબૂલાત કરી હતી કે હું તો માત્ર લોકોને ઇતિહાસમાં રસ લેતા કરવા માટે આ દ્વારકાનું નામ આપી રહ્યો છું, પરંતુ દ્વારકા હોવાનો એક પણ પુરાવો નથી મળ્યો. હા, અલબત્ત ત્યાં એક જૂનું શહેર છે, પરંતુ એ દ્વારકા છે એવું કહી શકાય એમ નથી. આવું S.R. રાવે ઈસરોના એક વિજ્ઞાની પાસે આ કબૂલાત કરી હતી. 4 હાથવાળા વિષ્ણુની મૂર્તિ ત્યાંથી મળી આવી છે, નો ડાઉટ વિષ્ણુની મૂર્તિ મળી આવી છે. એનો મતલબ એ થયો કે કૃષ્ણ પછીના એ અવશેષો હોઈ શકે છે, કારણ કે વિષ્ણુની મૂર્તિ કેમ મળી આવી? દ્વારકાની ગણના દેશના 7 સૌથી પવિત્ર તીર્થસ્થાનોમાં થાય છે, જેમાં જે દ્વારકા ઉપરાંત જે છે મથુરા, જેનો આજે વિવાદ ચાલી રહ્યો છે, અયોધ્યા, જેનો વિવાદ હવે લગભગ પૂરો થવામાં છે, હરિદ્વાર, વારાણસી, કાંચી, ઉજ્જૈનનો સમાવેશ થાય છે. આ 7 નગરો મોક્ષ અપાવે એવા તીર્થ સ્થાનો ગણવામાં આવી રહ્યા છે. અને મહાભારત અને પુરાણોની અનુસૂચિ પ્રમાણે યાદવોએ સાતવરીઓની ઉજ્જળ કુશસ્થલીના સ્થાન પર દ્વારાવતી દ્વારકાનું નિર્માણ કર્યું હતું. અલગ અલગ ગ્રંથોમાં દ્વારાવતીના ભૌગોલિક મુદ્દાની અલગ અલગ ચર્ચા પણ કરવામાં આવી હતી. દ્વારાવતી વિશે માહિતી આપતો સૌથી પ્રાચીન ઉપલબ્ધ જે ગ્રંથ છે મહાભારત છે, એના વર્ણન પ્રમાણે રૈવતક ગિરિથી શોભિત
કુશસ્થલીમાં યાદવોએ વસવાટ કર્યો હોવાનું કહે છે. કુશસ્થલીમાં યાદવોએ વસવાટ કર્યો એટલે કે યાદવોએ વસવાટ કર્યો એ પહેલાં દ્વારકા જે વસાવ્યું એ પહેલાં કુશસ્થલી નામનું શહેર હતું. કુશસ્થલીનું લશ્કરી મહત્વ હોવાથી એઓએ તેના જીર્ણ દુર્ગને સમરાવ્યો એટલે કે એનો જે કિલ્લો હતો એ જીર્ણ શીર્ણ થઈ ગયો હતો એને સમારકામ કરાવવામાં આવ્યું હતું. અને કુશસ્થલી દ્વારાવતી નામથી પ્રસિદ્ધ થઈ. એનો મતલબ એ થયો કે કૃષ્ણના જન્મ પહેલાં અહીંયા શહેર હતું. સભા પર્વના 13મા અહેવાલના વર્ણનમાં સમુદ્રનો ઉલ્લેખ નથી, પરંતુ આરણ્ય પર્વતમાં આવતો ગર્ભિત ઉલ્લેખ જોવા મળે છે. સોપ્તિક પર્વતનો સ્પષ્ટ નિર્દેશ અને મૌસલ પર્વતમાં આવતી દ્વારાવતી સમુદ્રમાં ડૂબી ગયાની અનુશ્રુતિ એટલે કે માન્યતા સ્પષ્ટ રીતે બતાવી છે. દ્વારાવતી કે દ્વારકા સમુદ્ર પાસે હતી એટલું તો નક્કી થાય છે. દ્વારાવતીના આ ભૌગોલિક વર્ણનનું સમર્થન હરિવંશમાં જોવા મળે છે. આ પ્રશ્નો એટલા માટે ઊભા થાય છે કે હાલની જે દ્વારકા છે, હાલનું દ્વારકાધીશનું મંદિર છે એ હિન્દુ ધર્મ માટે શ્રદ્ધાનું પ્રતીક છે, પરંતુ એ દ્વારકા નગરી હતી એવું આજ સુધી પ્રસ્થાપિત કરી શકાયું નથી. ત્યાં ઉત્ખનન કરવામાં આવ્યું હતું. ગુજરાતના પુરાતત્વવિદોએ કોંગ્રેસ સરકારમાં ત્યાં ઉત્ખનન કરેલું હતું અને કેટલાક પુરાવો મળી આવ્યા હતા, પરંતુ એ શહેરના જે અવશેષો મળી આવ્યા છે એ 2500 વર્ષથી આગળ જતા નથી. એટલે દ્વારાવતીના ભૌગોલિક વર્ણનનું સમર્થન હરિવંશમાં મળે છે. યાદવોના સ્થળાંતર અને દ્વારકામાં વસવાટને લગતા હરિવંશના વર્ણનમાં રૈવતનો નિર્દેશ છે. રૈવત એટલે પર્વતનું નામ, પરંતુ સમુદ્રનો ઉલ્લેખ વારંવાર આવે છે. સમુદ્રમાંથી નિર્મિત ભૂમિ ભાગ પર દ્વારકાના નિર્માણનો ઉલ્લેખ છે. દ્વારાવતી સમુદ્રની વચ્ચે હોવાનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. સમુદ્રની વચ્ચે તો શું એ બેટ દ્વારકા હોઈ શકે? પરંતુ આ પ્રશ્નનો ઉત્તર કોણ શોધી શકે? સરકાર પોતે જ. ગુજરાત બહારના લોકોએ સંશોધન કર્યું છે દ્વારકાનું, પરંતુ ગુજરાત સરકારે નરેન્દ્ર મોદી 13 વર્ષ સુધી ગુજરાતમાં એક હથ્થું શાસન રહ્યું હતું. ગુજરાતની પ્રજાએ એમને ચૂંટીને મોકલ્યા હતા એક હિન્દુ નેતા તરીકે, પરંતુ એમણે શું કર્યું કૃષ્ણ માટે? કંઈ જ નહીં. દ્વારકા શહેરનું નિર્માણ કૃષ્ણએ કર્યું ન હતું. આ દ્વારકા હાલનું શહેર છે. કૃષ્ણની દ્વારકા કઈ એ સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ જાય છે. જુનાગઢ પાસે હોવાનો ઇતિહાસવિદોનો મત છે. વંથલી પાસે દ્વારકા હોવાનો મત પણ છે. માધુપુર ઘેડ પાસે દ્વારકા હોવાનું મનાય છે. પોરબંદર પાસે દ્વારકાના લગ્ન થયા હતા. પોરબંદર પાસે કૃષ્ણના લગ્ન થયા હતા. મૂળ દ્વારકા કૃષ્ણની પહેલી દ્વારકા હોઈ શકે છે. એટલે કે હાલની જે દ્વારકા છે એ કૃષ્ણની દ્વારકા નથી. અત્યારે જે શહેર ઊભું છે, દ્વારકા ઊભું છે, એ કૃષ્ણની દ્વારકા નથી. એના કોઈ પણ પુરાવો નથી મળી આવતો. જ્યાં દ્વારકા કૃષ્ણએ સ્થાપી હતી ત્યાં પહેલાથી જ એક ખંડેર શહેર હતું અને એના ઉપર કૃષ્ણએ પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. કૃષ્ણનો જન્મ પહેલાંનું એ શહેર હતું. કુશસ્થલી તરીકે જાણીતું હતું. એ વિષ્ણુ પુરાણ દ્વારાવતીનું નિર્માણ કુશસ્થલીના સ્થાન પર થયાની અનુશ્રુતિ આપે છે. વિષ્ણુ પુરાણ એવું પણ કહે છે. અને સમુદ્રમાંથી ભૂમિ નિર્માણનો પણ ઉલ્લેખ કરે છે. સમુદ્રમાંથી ભૂમિ નિર્માણનો ઉલ્લેખ પણ કરે છે. ભારતમાં જે કોઈ મંદિરોમાં અવશેષો મળે છે તે મંદિરો 2500 વર્ષથી પહેલાંના નથી. તેથી દ્વારકાનું મંદિર છે કે કૃષ્ણની દ્વારિકા માનવાને કાળ નથી. તો સવાલ એ છે કે સાચી દ્વારકા કઈ? એ સૌથી મોટો સવાલ છે. અને આ શોધવા માટે ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ, RSS, રાષ્ટ્રીય સ્વયંસેવક કોઈએ પ્રયત્ન નથી કર્યા. મંદિરો શોધવાના પ્રયત્નો ભલે ન કર્યા, પણ ગુજરાતમાં 5000 મંદિરો ભારતીય જનતા પાર્ટીના રાજમાં તૂટી ગયા છે. આવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. તેથી વિશ્વ હિન્દુ પરિષદના ઉપનેતા વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ નરેન્દ્ર મોદીની ઉપમા ગઝનવી સાથે કરી હતી. ગઝનવીએ સોમનાથ મંદિર અને ગુજરાતના કેટલાક મંદિરો તોડી પાડ્યા હતા. એની સાથે સરખામણી કરી હતી. જોઈએ આપણે સ્વામી જે કે કહી રહ્યા છે, ડૉક્ટર જ્યોતિર્નાથ કે જે વડોદરાના છે અને આદેશ આશ્રમમાં એ પોતાનું કાર્યક્ષેત્ર ધરાવે છે. તો ડૉક્ટર જ્યોતિર્નાથજી શું કહી રહ્યા છે એ આપણે સાંભળીએ. ગુજરાત રાજ્યમાં શાસન કરતા શાસકો 25 વર્ષથી શાસન કરે છે. મહત્વની વાત એ છે કે 25 વર્ષના આ શાસનની અંદર હિન્દુત્વની વાતો બહુ સાંભળી. રામ મંદિર બની રહ્યું છે, આનંદની વાત છે, પણ આ 25 વર્ષના શાસનમાં 5834 મંદિર વિકાસના નામ પર તોડી નાખવામાં. ખાલી વિનંતી સરકારની એટલી કે કેટલી મસ્જિદો તૂટી તેની વિગત આપો, કારણ કે એક પણ મસ્જિદ તૂટી નથી. ક્યાં હિન્દુત્વની વાતો? આજે પણ
હિન્દુત્વને અન્યાય થઈ રહ્યો છે, સરકાર કોઈ પણ હોય, આ અન્યાય લેખે લાગે. વાર્તો કરવી અને અમલ કરવો બે વચ્ચે બહુ મોટો ફેર છે. સમાજને ગુમરાહ કરવાની આ વાતો ક્યાંક સાચવવાની જરૂર. જ્યારે દ્વારકાની વાત કરીએ તો દ્વારકાની અંદર સંશોધન અર્થે જે તે સમયની સરકારે, કેન્દ્ર સરકારે પૈસા ફાળવ્યા હતા અને નાગપુરની સંસ્થાએ શોધખોળ કરી હતી સોનાની નગરીની વાતો. તો ત્યાર પછી એ વાત બીજા શાસન આવવાથી અટવાઈ ગઈ. ડૉક્ટર જ્યોતિર્નાથ એક વિદ્વાન છે, ધર્મનું જ્ઞાન સારું એવું ધરાવે છે. એ સ્પષ્ટપણે કહે છે કે ગુજરાતમાં 5,000થી વધારે મંદિરો ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન તોડી પાડવામાં આવ્યા છે. પરંતુ દ્વારકાની જે શોધ કરવી જોઈએ એ શોધ નથી કરી, એવું સ્પષ્ટપણે ડૉક્ટર જ્યોતિર્નાથજી કહી રહ્યા છે. આ આખી જે ઘટનાઓ બની છે, દ્વારકા કેટલા છે ગુજરાતમાં, એ સૌથી મોટી ઘટનાઓ સામે આવી રહી છે. એમાં ભાગવત પુરાણે લખ્યું છે કે એ સમયે લેખકના મનમાં દ્વારકાનો સમુદ્ર સાથે સંબંધ હોવાનો પણ ખ્યાલ હોઈ શકે છે અને વિશેષ હશે. તેથી એના આર્યવર્તના પુત્ર રૈવતે કુશસ્થલીનું નિર્માણ સમુદ્ર મધ્ય કર્યું અને કૃષ્ણે પણ એમ જ કર્યું હોવાનું જણાવ્યું છે. વિષ્ણુ અને ભાગવત પુરાણના દ્વારાવતીના વર્ણનમાં તરી આવતો મુદ્દો એ છે કે બંને પુરાણોમાં ગિરિ રૈવત વિશે નામ નિર્દેશ નથી, ગિરિ પર્વત બતાવવામાં આવ્યું નથી. હરિવંશનો જે અહેવાલ છે એ હરિવંશમાં અન્ય સ્થળે તેમજ મહાભારતના પ્રક્ષિપ્ત ભાગમાં દ્વારાવતી પર્વતની વચ્ચે આવી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. નગરીના પૂર્વ ભાગમાં રૈવત, પશ્ચિમે પંચવર્ણ, દક્ષિણે લતાવિષ્ટ અને ઉત્તરમાં વેણુમંત હતા. આ વર્ણનમાં સમુદ્રનો બિલકુલ ઉલ્લેખ આવતો નથી. જૈન અહેવાલમાં પણ કહેવામાં આવ્યું છે કે જૈન અનુસૂતિ રૈવતને દ્વારાવતીની ઉત્તર પૂર્વ ઈશાનમાં મૂકે છે. બૌદ્ધ જાતક દ્વારાવતી પર્વત અને સમુદ્રની વચ્ચે હોવાનું જણાવે છે અને મુસ્લિમ ગ્રંથોમાં જે જોવા મળે છે એ સોનાની દ્વારિકા તરીકેનો ઉલ્લેખ મુસ્લિમ ગ્રંથોમાં જોવા મળી રહ્યો છે. ઉપર જણાવેલા ગ્રંથોના લેખકની વચ્ચે મોટો ગાળો રહેલો હોવાથી દ્વારકાના સ્થાનના વર્ણનમાં આટલી ભિન્નતા જોવા મળી રહી છે. એમાં સૌથી પ્રાચીન મહાભારત જે તેના વર્તમાન સ્વરૂપમાં પાંડવોના સંભવિત સમય કરતાં ઘણું અનુકૂલીન છે. તેમાંનું વર્ણન મૌખિક અનુસૂતિ પર આધારિત હશે એવું માની શકાય. આ બધી જે વાત છે એ ગુજરાત સરકારે જે એક ગ્રંથ પ્રસિદ્ધ કરવા માટે આર્થિક મદદ કરી હતી એ ગ્રંથના આધારે ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ છે એ ઇતિહાસના આધારે આ બધી વિગતો બહાર આવી છે. અને આ ઇતિહાસ પ્રમાણે યાદવકાલીન જે દ્વારિકા સમુદ્રમાં ડૂબી ગઈ હોવાનું સૌરાષ્ટ્રમાં જુદા જુદા સ્થાન મૂળ દ્વારકા હોવાનો દાવો કરે છે અલગ અલગ રીતે. ઓખા મંડળના આવેલી દ્વારકા શ્રીકૃષ્ણના સમયની દ્વારકા તરીકે વર્તમાન ચતુર્થ ધામ ગણવામાં ધરાવે છે. વિદ્વાનો આધુનિક દ્વારકાને જ કૃષ્ણની દ્વારકા માને છે, પરંતુ અલગ અલગ મત પ્રવર્તી રહ્યા છે આના માટે, દ્વારકા માટે. એ એક મત થાય કે આ કૃષ્ણની દ્વારકા આ છે તો એ સારામાં સારું કામ કર્યું હતું ભારતીય જનતા પાર્ટી એવું ગણાત, પરંતુ નથી કર્યું. વર્તમાન દ્વારકા વૈરવતથી ઘણી દૂર છે, પરંતુ બરડા પર્વત રૈવત ગણે છે. પીરાડક તીર્થ જેનો ઉલ્લેખ નારદ કરે છે તે વર્તમાન દ્વારકાની નજીક હોવાથી પુષાળકર દ્વારકાને ઓખા મંડળમાં મૂકે છે. સામાન્ય રીતે પવિત્ર તીર્થની જગ્યાએ એક પછી એક નગરી વસે છે અને વર્તમાન દ્વારકા સમુદ્ર અને પર્વત પાસે છે. એ કારણોને લઈને પુષાળકરના મંતવ્ય પ્રમાણે દ્વારકા જ યાદવોની પ્રાચીન નગરી હતી એવું સ્પષ્ટપણે કહે છે. કેટલાક લોકો જૂનાગઢને પણ માને છે. જૂનાગઢમાં શું હતું તે દુર્ગાશંકર શાસ્ત્રી મહાભારત, હરિવંશ અને પુરાણોમાં આવતા કુશસ્થલી દ્વારકાના ઉલ્લેખોને ઐતિહાસિક ક્રમે તપાસીને અવલોકે છે કે વધુ પ્રાચીન ઉલ્લેખો કુશસ્થલી દ્વારકા રૈવતગીરી પાસે તેની તળેટીમાં આવી હોવાનું જણાવે છે. એટલે કે એક પર્વત હતો દ્વારકા પાસે, પરંતુ આજે તો કોઈ પર્વત નથી ત્યાં. જ્યારે એની પાસે સમુદ્ર હોવાના ઉલ્લેખ આગળ જતાં ઉપલબ્ધ થાય છે એ પરથી એવું અનુમાન તારવે છે કે મૂળ દ્વારકા રૈવત ગિરનારની તળેટીમાં હતી. આવો એક તારણ મૂકે છે. યાદવાસ્થલી પછી એ ઉજ્જડ થતાં ત્યાં આગળ જતાં ગિરિનગર વસ્યું ત્યારે મૂળ દ્વારકાનું સ્થાન વિસારે પડતા એ સમુદ્રમાંથી ડૂબી ગઈ હોવાની અને આગળ જતાં વળી ઓખા મંડળમાં બંધાયેલા વિષ્ણુ મંદિર પાસે એ નગરી હોવાના કલ્પના પ્રચલિત થઈ હતી.
કલ્પના, એના કોઈ પુરાવા નથી મળતા હજુ સુધી. ઐતિહાસિક સમયમાં જૂનાગઢ એની મજબૂત કિલ્લેબંધી અને કુદરતી સંરક્ષણ માટે પ્રસિદ્ધ હતું. આમ એક બાજુ રૈવતગીરીનું અને બીજી બાજુ સમુદ્રનું સામીપ્ય હોવાનો મેળવવો મુશ્કેલ છે, છતાં મૌસળ પર્વતનો ઉલ્લેખ સભા પર્વના ઉલ્લેખ કરતાં ઘણો અનુકૂલીન ગણાય છે. આથી શ્રી એન કે ભટ્ટાશાલી યાદવના સમયમાં જ બે દ્વારકા હોવાનું સૂચવે છે. એટલે કે જ્યારે કૃષ્ણ હતા ત્યારે જ બે દ્વારકા હતી એવું કહે છે. એવો મહાભારતના વર્ણનને આધારે રાજસૂય યજ્ઞના સમયે યાદવોની દ્વારાવતી રૈવતગીરીની તળેટીમાં હોવાનું જણાવે છે. અને મૌસલ યુદ્ધ થયું ત્યારે યાદવોના નિવાસ સ્થાન કે દ્વારકામાં હોવાનું, એ દ્વારકા સમુદ્રના પર હોવાનું પણ જણાવે છે. પણ આ બધામાં મૂળ દ્વારકા એ સૌથી મહત્વનો પાર્ટ બની જાય છે, ભાગ બની જાય, મહત્વનો ભાગ બની જાય મૂળ દ્વારકા. પણ મૂળ દ્વારકા જે સમુદ્ર જે છે બંને, મૂળ દ્વારકા બંનેનું સામીપ્ય હોય એવું પણ એક સ્થળ છે. એ જૂનાગઢ જિલ્લાના કોડીનાર તાલુકાના કોડીનારથી 5 કિલોમીટર દક્ષિણ પશ્ચિમે આવેલું મૂળ દ્વારકા નામ છે. હીરાનંદ શાસ્ત્રી અને હાથીભાઈ શાસ્ત્રી મૂળ દ્વારકાની તરફેણમાં છે. એના સમર્થનમાં હીરાનંદ શાસ્ત્રી દલીલો અનેક દલીલો રજૂ કરે છે મૂળ દ્વારકા માટે, કે ખરેખર આ દ્વારકા એ આ જ દ્વારકા છે, મૂળ દ્વારકા, જે અત્યારે સમુદ્રના કિનારે આવેલું છે. પ્રાચીન દ્વારાવતીની નજદીકના સ્થળ મૂળ દ્વારકા પાસે શોધી શકાય છે. રૈવતગીર એટલે કે ગિરનાર ત્યાંથી બહુ દૂર નથી. તેમજ પ્રભાસ એ સ્થળથી પશ્ચિમે માત્ર 35 કિલોમીટર છે. પ્રભાસ એટલે કે સોમનાથ એ જ છે, એનું નામ મૂળ દ્વારકા સૂચવે છે. પ્રાચીન દ્વારકા અહીં હતી એવું સ્પષ્ટપણે કહે છે કે અત્યારની જે દ્વારકા છે એ પ્રાચીન દ્વારકા નથી, એ પાછળથી બનેલું શહેર છે. ભાગવત પુરાણમાં જે કહેવામાં આવ્યું છે એમાં વર્ણન પ્રમાણે ભાગવદાલય જે સિવાય આખી દ્વારકા ડૂબી ગઈ તે પણ મૂળ દ્વારકાના ભગ્નાવશેષમાં એના નાના મંદિર તરીકે જળવાઈ રહ્યું છે. અહીંયા એક નાનું મંદિર પણ જોડાઈ રહ્યું છે, એક અવશેષના રૂપમાં પણ એ જોવા મળે છે. આ મંદિર મધ્યકાલીન છે, પણ એની દક્ષિણમાં એનાથી પુરાણા અવશેષો પણ માલુમ પડે છે. એટલું જ નહીં, પણ સમુદ્રના કિલ્લેબંધના અવશેષો હોય એવું લાગી રહ્યું છે, સમુદ્રની અંદર કિલ્લો હોય એવું લાગી રહ્યું છે. તો અહીંયા કેમ સંશોધન ન કર્યું ભારતીય જનતા પાર્ટીની સરકારોએ? કૃષ્ણના વંશજો પોતે ગણાવે છે, કેમ ન કર્યું? હાથીભાઈ શાસ્ત્રી મૂળ દ્વારકાની તરફેણમાં કેટલાક નવા મુદ્દા રજૂ કરે છે. મૂળ દ્વારકા જે છે એના માટે કેટલાક નવા મુદ્દા રજૂ કરે છે. આ મુદ્દા જાણવા જેવા છે. દ્વારકા ક્ષેત્ર મહાત્મ્યમાં જણાવેલ ચક્ર તીર્થ અને ધર્મપુર એ આજના ચક્રકુંડ અને વિષ્ણુ ગયા એટલે કે વિષ્ણુ પ્રયાગ છે, જે કોડીનાર અને નિકુમતી નદીના પ્રાચીન નામ કુબેર નગરી અને નિકુમતી હતા એવું એ ગ્રંથોમાં પણ ઉલ્લેખ આવે છે. આ બધા સ્થળ મૂળ દ્વારકા પાસે આવેલા છે. એટલે કે દ્વારકાનું જે વર્ણન મળે છે એ મૂળ દ્વારકાને એકદમ બેસે છે. ભટ્ટશાલી યાદવોના કાલની પહેલી દ્વારકા રૈવતગીરી પાસે અને બીજી દ્વારકા કોડીનાર પાસે સમુદ્ર પર આવેલી હોવાનું અનુમાન તેઓ લગાવે છે. આ મૂળ દ્વારકા જે છે એ કૃષ્ણની બીજી દ્વારકા હોવાનું માનવામાં આવે છે. કૃષ્ણએ જે બીજી દ્વારકા બાંધી હતી એ પણ એવું માનવામાં આવી રહ્યું છે કે કદાચ બની શકે કે પહેલી દ્વારકા અહીંયા હોય અને બીજી દ્વારકા અત્યારે હાલની દ્વારકા છે એની આસપાસ ક્યાંક હોઈ શકે. કૃષ્ણે બીજી દ્વારકા બાંધી હોવાની શક્યતા ભટ્ટશાલીની જેમ દિવાનજી પણ વિચારે છે. ઇતિહાસવિદ દિવાનજી છે એ પણ વિચારે છે. પ્રોફેસર વી.બી. આઠવલેએ આ વિચારને વિસ્તારપૂર્વક રજૂ કર્યો છે. જૂનાગઢ સમુદ્રથી 80 કિલોમીટર દૂર હોવાથી એ કૃષ્ણની દ્વારકા ન હોઈ શકે, જૂનાગઢનો ઇનકાર કરી દે છે. પરંતુ મૂળ દ્વારકા કૃષ્ણની દ્વારકા હોવી જોઈએ. ગિરનાર એટલે પ્રાચીન ગૌમંત પર્વત અને ગીરનું જંગલ મૂળ દ્વારકાથી બહુ દૂર નથી. એટલે કે મૂળ દ્વારકા જે છે એ બની શકે કે અસલી દ્વારકા હોય. આ બધા જ પુરાવાઓ અને બધા જ લેખકો વારંવાર મૂળ દ્વારકાનો ઉલ્લેખ કરે છે. વિષ્ણુ અંધોકોએ મૂળ દ્વારકામાં વસવાટ કર્યો. સમય જતાં આર્યવર્તની ઉત્તરે નરપક અને સાલ્વ જેવા શત્રુઓનો કૃષ્ણે નાશ કર્યો હતો. પરિણામે આજની દ્વારકામાં યાદવોએ સ્થળાંતર કર્યું. પિંડારા અને શંખોદ્વાર બેટ વર્તમાન દ્વારકાની પાસે છે. આમ આઠવલે યાદવોના કાલની બે અલગ અલગ દ્વારકા માને છે. અલગ અલગ બે દ્વારકા તે એવું માને છે ઇતિહાસવિદ. ઈસરો દ્વારા શું થયું હતું? ઈસરોના વિજ્ઞાની જે છે હતા અત્યારે નિવૃત્ત થઈ ગયા છે પીએસ ઠક્કર, ડૉક્ટર પીએસ ઠક્કરે કેટલાક તથ્યો શોધી કાઢ્યા છે દ્વારકાના સંદર્ભમાં. એ ભારતમાં સૌથી પહેલાં જે કહેવાય સેટેલાઇટ દ્વારા આર્કિયોલોજીની શોધખોળ કરનારા પહેલા વિજ્ઞાની હતા. અને ગુજરાતમાં અમદાવાદમાં પણ એ કામ કરતા હતા, અમદાવાદ ઈસરોમાં. એ શું કહે છે એ સાંભળીએ આપણે.
કે મૂળ દ્વારકા તો કચ્છના રણમાં દટાઈ ગયેલું છે અથવા દબાઈ ગયેલું છે. એટલે કે કચ્છના રણમાં કોઈ એવું સ્થળ હોવું જોઈએ કે જો દ્વારકા હોઈ શકે. ઉપગ્રહની તસવીરોનો અભ્યાસ કરતાં કચ્છના મોટા રણમાં લગભગ 12 સ્થાન આપણને પુરાતત્વીય સ્થળો મળ્યા છે અને એમાંનું એક સ્થળ છે બરોડા ટક્કર પાસે આવેલું સ્થાન, જ્યાં નદી કિનારે લંબચોરસ કિલ્લા વચ્ચે એ નગર વસેલું હોય એવું જણાય છે. તો એ મરોડા ટક્કર પાસેનું સ્થાન જો કંચન પ્રસાદ છાયાને માનીએ તો હોઈ શકે, પરંતુ સોમનાથથી એનું અંતર પણ ઘણું દૂર થઈ જાય છે. સાબરમતી નદીના કિનારે આવેલું કુશસ્થળી પણ દ્વારકા ન હોઈ શકે. હવે 9મું જે સ્થાન હું જે કહું છું તે બરવાળા છે જુનાગઢ પાસે, જેમાં એ રૈવતકની પશ્ચિમે આવેલું છે. એટલે કે આ સ્થાન બરવાળાથી પૂર્વમાં રૈવતક પહાડ આવે છે, ઉત્તરમાં સૌમનસ પર્વત એટલે કે આજનો ઓસમનો ડુંગર છે, પશ્ચિમે બરડો ડુંગર છે જે વૈતાળ્ય પર્વતના નામે ઓળખાતો હતો, અને દક્ષિણે માલ્યવાન શૈલ એટલે કે જોથળ પાસે આવેલી એક નાની ટેકરી શિખર છે. એટલે ઉપગ્રહની તસવીરોનો અભ્યાસ કરતાં એવું જાણવા મળ્યું કે દ્વારકા એ જૂનાગઢની નજીકમાં રૈવતક પર્વતની પાસે આવેલું હોય, અને એના વિશે જો વિચારીએ તો સોમનાથથી જૂનાગઢ એક દિવસમાં પહોંચી શકાય, ગિરનાર ઉપર રાત રોકાઈને બીજા દિવસે સવારે દ્વારકા પહોંચી શકાય. અને આ વર્ણન બધી રીતે બંધબેસતું છે, સાહિત્યને પણ મળે છે. હવે જો આ દ્વારકાની બાજુમાં નાવડા, તંદુસર વગેરે સ્થળો આવેલા છે. અને જો જોઈએ ઉપગ્રહની તસવીરનો અભ્યાસ કરીએ તો ત્યાં સુધી ચૂનાના ખડકો છે અને ત્યાં ચૂનો મળી રહ્યો છે. એટલે કે સમુદ્ર જૂનાગઢ સુધી હશે, ગિરનાર સુધી, એ પણ આમાં દેખાય છે. એટલે કે બધી રીતે જોઈએ તો ઉપગ્રહની તસવીરોનો અભ્યાસ કરતાં જે સ્થળ મળ્યું છે બરવાળા પાસે, એ ગામની ચારે તરફ પણ પાણીથી રક્ષણ થયેલું હતું, ચારે તરફ પાણીના વહેણ હતા. અને જે વર્ણન સાહિત્યમાં મળે છે બાગ બગીચા, પર્વતો, અને જે સોમનાથથી એક દિવસમાં નીકળીને આપણે જૂનાગઢ ગિરનાર ઉપર પહોંચીને બીજા દિવસે દ્વારકા જઈએ, તો આ જે દ્વારકા છે જૂનાગઢ જિલ્લાનું દ્વારકા, એ વધારે બંધબેસતું આવે છે. આમ ઈસરોના વિજ્ઞાની ડૉક્ટર PS ઠક્કર સ્પષ્ટપણે કહે છે કે દ્વારકા અનેક હોઈ શકે છે, ઉદાહરણો સાથે કહે છે, ઈસરોના પ્રમાણભૂત તસવીરો સાથે કહે છે. કારણ કે એક વાત એવી કરે છે કે 2001માં કચ્છના ધરતીકંપ પછી તુરંત ખંભાતના અખાતમાં એક શહેર દેખાયું હતું ઈસરોની તસવીરોમાં, જે સૌથી પહેલી જાહેરાત એમના દ્વારા કરવામાં આવી હતી. ત્યાર પછી ત્યાં કલ્પસર યોજના માટેનું જે પ્રદૂષણ કેટલું છે દરિયામાં તપાસવા માટેનું પૂનાની એક સંસ્થાને કામ સોંપ્યું હતું, એમાં એ આખું શહેર પછી મળી આવ્યું હતું. પરંતુ એ પહેલાં તો ઈસરોના વિજ્ઞાનીએ જાહેરાત કરી હતી. અને જે આધુનિક જે શોધો કરી હતી ઈસરો દ્વારા, એમાં આધુનિક શોધોમાં 13 શહેરો મળી આવ્યા છે. ખંભાતના અખાતના દરિયાની અંદર એક શહેર છે, મોટું શહેર છે. દ્વારકા નજીક દરિયામાં રાવે આખું શહેર એક શોધ્યું છે. ધોળાવીરાને પણ કેટલાક લોકો દ્વારકા કહે છે. 11 શહેરો કચ્છમાં ધરબાયેલા હોવાનું ઉપગ્રહની તસવીરોથી શોધી શકાયું છે. કચ્છની અંદર પણ એટલા જ શહેરો હોવાનું માનવામાં આવે છે. એ પહેલાં કચ્છમાં અનેક શહેરો જમીનની અંદર અને દરિયામાં હોવાની તસવીરો ઈસરોએ જાહેર કરી હતી, આધુનિક આ શોધખોળો જે થઈ છે એમાંની. તેમ છતાં રાજ્ય સરકારે તે અંગે ઉત્ખનન કરવું જોઈએ તે કર્યું નથી. કચ્છમાં ધોળાવીરા ઉપરાંત 11 શહેરો હોવાનું પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું. માધુપુર પણ એક જે છે કે જ્યાં કૃષ્ણના લગ્ન થયા હતા, કુંવારી ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે માધુપુર. માધુપુરમાં પણ કૃષ્ણની દ્વારિકા હોવાનો પણ માનવામાં આવે છે, અને કેટલાક એના પુરાવાઓ પણ આપણે જોઈએ છીએ, કેટલાક પુરાવાઓ પણ સામે આવેલા છે એના. ઉપરાંત આ 3 સ્થળો ઉપરાંત પોરબંદરની ઉત્તર દક્ષિણ પર પોરબંદર અને મિયાણી વચ્ચેના સમુદ્ર કાંઠા પર કોયલા ડુંગર પાસે શ્રીનગર નજીકના એક સ્થળે પણ પ્રાચીન દ્વારકા ગણવામાં આવે છે. સોમનાથથી થોડી દૂર ઉત્તર પશ્ચિમે આવેલું માધવપુર પાસેનું એક સ્થળ પણ દ્વારકા તરીકે માનવામાં આવે છે. આ સ્થળે લાંબા કાળથી ચૈત્ર માસમાં કૃષ્ણ રૂકમણીનો વિવાહ ઉજવવામાં આવે છે અને મેળો પણ ભરાય છે. ઉપરાંત દરેક સ્થળની યાદવોની
યાદવોની દ્વારકા તરીકે શક્યતા અનુસૂચિઓ માટે વિચાર કરીને ગુજરાતની ભાજપ સરકારે શોધખોળ ખરેખર કરવી જોઈએ, શોધખોળ કરી નથી. ગિરનારને પણ એ જ રીતે ગણવામાં આવે છે. ખરેખર તો પ્રાચીન દ્વારકા રૈવત અને સમુદ્ર બંનેની પાસે હતી એવા ઉલ્લેખો આપવામાં આવે છે. આ અનુસૃતિ મહાભારતમાં મળે છે. દ્વારકાના ભૌગોલિક પરિસરમાં રૈવતને ન ગણી કેવળ સમુદ્ર પર ભાર મૂકતી અનુસૃતિ સત્ય હકીકત રજૂ કરતી નથી, માત્ર સમુદ્ર પૂરતું જોઈએ. પણ એક ત્યાં પર્વત પણ હતો. એ પર્વત આજે ક્યાંય જોવા મળતો નથી દ્વારકાની આજુબાજુ, કદાચ ટેકરી પણ હોઈ શકે. યાદવોના જીવનમાં રૈવતક એક મહત્વનું અંગ બની ગયો હતો. અર્જુન અને કૃષ્ણે હસ્તિનાપુર પાછા ફરતા રૈવતક પર રાત્રિ રોકાણ કરેલું અને સુભદ્રાના હરણ સમયે રૈવતકનો ઉત્સવ ચાલતો હતો. આ પ્રસંગોએ જોતા રૈવતક વગરની દ્વારકા વિચારવી અસંગત છે. એટલે કે દ્વારકા જ્યાં છે ત્યાં એક પર્વત પણ છે. રૈવતકની અજ્ઞતા હોવા છતાં સમુદ્ર પર દ્વારકાની નજીક હતો એ હકીકત વધારે ધ્યાનમાં લેવામાં આવી રહી છે ઇતિહાસવિદો દ્વારા અને ધાર્મિક પુસ્તકો દ્વારા, ધાર્મિક સંતો દ્વારા. યદુઓ દરિયા કેંડુ પ્રજા ન હોવાથી તેમને સમુદ્રનું આકર્ષણ ઓછું હશે, તેથી એમના જીવનમાં રૈવતકના જેટલો અગત્યનો ભાગ સમુદ્રનો નહીં હોય. જો કે એમના રોજિંદા જીવનમાં સમુદ્રને અગત્ય ઓછી મળી હશે, પણ દ્વારકાના ભૌગોલિક ચિત્રમાં સમુદ્રનું અસ્તિત્વ હતું. આ રીતે વિચારતા જૂનાગઢની યાદવની દ્વારકા ગણવી એ બરાબર નથી. લશ્કરી દ્રષ્ટિએ મહત્વનું સ્થાન હતું જૂનાગઢ, પરંતુ એ દ્વારકા હતી એવું માનવું બહુ ઓછું છે. રૈવતક કદાચ પાછળથી એ નામ આવી શકે. ઉપરકોટ ઐતિહાસિક કાળ પણ મહત્વનો બની જાય છે. ગિરિનગર તરીકે જૂનાગઢ જાણીતું છે. દ્વારકા નામ એની સાથે કદી જોડાયેલું માલુમ પડ્યું નથી. અત્યાર સુધી ઇતિહાસમાં કોઈ ઉલ્લેખ આવ્યો નથી, પરંતુ જે કેટલાક વર્ણનો છે રૈવતક તરીકે બતાવે છે. એટલે રૈવતક એટલે કે ગિરનાર, ટેકરી, ધરતીકંપ અને સમુદ્ર ભરતીના પુરાણથી નાશ પામી હોઈ શકે. દ્વારકાની આસપાસ ક્યાંક એવું પણ બની શકે. કૃષ્ણની દ્વારકા વર્તમાન પ્રભાસ પાસે હતી. પ્રભાસ એટલે સોમનાથની પાસે એ હતી એવું માનવામાં આવે છે. મહાભારતના ઉલ્લેખો પરથી સ્પષ્ટ છે કે પ્રભાસ રૈવતક અને દ્વારકા પાસે હતા. મૂળ દ્વારકાની પ્રાચીન દ્વારકા હોવાની શક્યતા વધારે છે. મૂળ દ્વારકા જે છે એ પ્રાચીન દ્વારકા હોવાની શક્યતા વધારે બતાવી રહ્યા છે તમામ ગુજરાતના ઇતિહાસવિદો. છતાં ભાજપ સરકારે ત્યાં ઉત્ખનન નથી કરાવ્યું, એને શોધવા માટેનો પ્રયત્ન નથી કર્યો. એના પ્રમાણભૂત પુરાવાઓ જે મેળવવા જોઈએ એ મેળવવાનું અત્યારે રાજકારણ રમે છે ભારતીય જનતા પાર્ટીને. તો ભાજપનું આ રાજકારણ છે. ગુજરાતમાં દ્વારકા માટે કંઈ ન કર્યું. ભાજપની 28 વર્ષની ગુજરાતમાં સરકારો આવીને ગઈ. મોદીનું રામ મથુરાનું રાજકારણ ચૂંટણીલક્ષી હોય છે. મોદીએ દ્વારકા શોધવા કંઈ જ ન કર્યું. કોંગ્રેસના સમયમાં સમુદ્રમાં દ્વારકા મળી આવી હતી અને કોંગ્રેસે એના માટે આર્થિક મદદ પણ કરી હતી દ્વારકા શોધવા માટે. ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું? મૂળ દ્વારકાની પ્રાચીન દ્વારકા હોવાની શક્યતા વધારે હોવા છતાં પણ કંઈ સંશોધન કરવામાં ન આવ્યું. કોઈ મોટા ફેરફાર કૃષ્ણની દ્વારકાને સમી પર્વત રૈવતક ટેકરી નાશ પામી હોઈ શકે એવું પણ બની શકે, અથવા તો સમુદ્રમાં પણ ડૂબી ગઈ હોઈ શકે. ટેકરી એટલે પર્વત તરીકે રૈવતક તરીકે ઓળખવામાં આવે છે. કદાચ એ મોટી ટેકરી પણ હોઈ શકે અને આ ધરતીકંપથી લઈને સુનામીઓ જે ઘણી બધી આવી છે એમાં કદાચ એ નાશ પામી હોય અને દરિયાની અંદર ધરતીકંપની અંદર ડૂબી ગઈ હોય નગરી સાથેની એ ટેકરી. પરંતુ એના પુરાવા શું? કોઈ પુરાવા એક દ્વારકા તરીકેનું, સોનાની નગરી તરીકેના દ્વારકાના જે પુરાવા મળવા જોઈએ એ પુરાવા હજુ સુધી નથી મળ્યા. ભારત વર્ષના લોકોએ પોતાના ઈષ્ટ અવતારી પુરુષની સ્મૃતિને જાળવી રાખવા સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારાની પશ્ચિમ કિનારા પર એક પણ દ્વારકાઓ ન હોવા છતાં પણ અનેક દ્વારકાઓ ઊભી કરી દીધી હતી. આ પ્રક્રિયામાં કોડીનાર પાસે આવેલી મૂળ દ્વારકા સર્વપ્રથમ અસ્તિત્વમાં આવી હોઈ શકે એવું પણ બની શકે. ઓખામંડળની દ્વારકા ત્યાર પછી ઊભી થઈ શકે એવું પણ બની શકે. જ્યાં સુધી પુરાતત્વીય અવશેષ પુરવાર ન થાય ત્યાં સુધી આ માત્ર માન્યતાઓ છે. યાદવોની લુપ્ત થયેલી રાજધાની દ્વારકા મૂળ દ્વારકાની પાસે આવી હશે કે કુદરતના પ્રકોપના કારણે એ નગરી આખી જમીનની અંદર ઉતરી ગઈ હશે કે સમુદ્રમાં ડૂબી ગઈ હશે. ભૂમિની અંદર આવેલા તેની સમીપના સ્થાનમાં દ્વારકા નામ વિસ્તર્યું હશે અલગ અલગ જગ્યાએ. પછી સૌરાષ્ટ્રની ઉત્તરે પશ્ચિમ ભૂશીર પાસે શતકો પછી વસેલી દ્વારકા નગરી પણ હોઈ શકે. આ આખી જે ઘટનાઓ બને છે એ આના કારણે પણ હોઈ શકે. હાલની દ્વારકા કૃષ્ણ પછીની દ્વારકા હોવાનું વધારે લોકો માની રહ્યા છે, ખાસ કરીને ઇતિહાસવિદો. વર્તમાન દ્વારકાધીશના મંદિરોને કારણે તેમજ શંકરાચાર્યના એક મઠને કારણે વધારે પ્રખ્યાત થઈ હતી.
ડૉક્ટર સાંકળિયા અને નાણાવટીએ ત્યાં સંશોધન કરેલું હતું અને ખોદકામ પણ કર્યું હતું પુરાવા મેળવવા માટે કે દ્વારકા છે કે કેમ એના પુરાવા મેળવવા માટે. પરંતુ વર્તમાન દ્વારકાનો વસવાટ જે છે યાદવકાલીન કરતાં યાદવકાલીન નથી, એટલે કે કૃષ્ણ હતા એ સમયનું આ સમય નથી બતાવતો. એના ડેટિંગ ઉપરથી એના જે પુરાવા મળી આવ્યા એ પુરાવા કયા સમયના છે એનું ડેટિંગ કરવામાં આવે, વૈજ્ઞાનિક લેબોરેટરીમાં એના પરીક્ષણો કરવામાં આવે, પરંતુ એ આજ સુધી પુરવાર નથી થયું, કારણ કે કૃષ્ણ પછીની એ દ્વારિકા હતી. આ પુરાવા નથી મળ્યા આજ સુધી. પુરાતત્વ અવશેષના પુરાવા આજ સુધી મળી શક્યા નથી. પુરાવા ન મળે ત્યાં સુધી મૂળ દ્વારકા સાચી માનવી પડે છે. મૂળ દ્વારકા, હાલની દ્વારકા નહીં પણ મૂળ દ્વારકા, કુદરતનો કોપ અને નગરી નામશેષ થઈ ગઈ છે. શતકો પછી વસેલી હાલની દ્વારકા છે. પછી એ તીર્થધામની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી ત્યાર પછી, અને આખા ભારતમાં એક પવિત્ર સ્થાન બની ગયું હતું. એમાં પછી શંકરાચાર્ય જ્યારે ત્યાં મઠની સ્થાપના કરી એટલે આખા ભારતમાં એને પ્રસિદ્ધિ મળી હતી ને એક હિન્દુઓ માટેનું પવિત્ર સ્થાન બની ગયું છે. અત્યારે પણ દ્વારકાનો વસવાટ ઈસવીસન થોડા સમય પૂર્વે શરૂ થયો હતો. જોકે ઈસવીસન એટલે 2000ની આસપાસ, એના થોડા સમય પહેલાં મર્યાદિત જગ્યામાં ખોદકામ જે કરવામાં આવ્યું હતું એમાં આ પ્રસ્થાપિત થયું છે. પરંતુ મથુરાના યાદવો સાથે સંબંધ ધરાવતો એક પણ પુરાવો હજુ સુધી આ ખોદકામમાં મળ્યો નથી. આ દ્વારકાનો જે સંબંધ છે યાદવો સાથે અને મથુરા સાથે હોવાનો સંબંધ જે હોય એવો પુરાવો હજુ સુધી એક પણ નથી મળ્યો. ભારતમાં આજ સુધી મંદિરોના જેટલા પણ અવશેષો મળી આવે છે કે હયાત મંદિરો છે એ તમામ મંદિરો અને મંદિરોના અવશેષો 2500 વર્ષથી આગળ નથી જતા. એટલે કે મંદિરની જે સંસ્કૃતિ આવી છે એ 2500 વર્ષથી જ છે. કૃષ્ણના સમયમાં મંદિરો નહોતા. જામનગરનું ગોપ મંદિર ભારતનું હયાત હોય એવું સૌથી જૂનામાં જૂનું મંદિર છે. ગોપનું મંદિર, ગોપના પર્વત ઉપર ટોચ પર આવેલું આ મંદિર છે. શંખોદ્વારનો પ્રથમ ઉલ્લેખ ભાગવત પુરાણમાં છે. અનુમાન થઈ શકે છે કે મૂળ દ્વારકાથી ઉત્તરે પીડારક હોય અને ઉત્તરમાં નવી દ્વારકા તીર્થ સ્થળ તરીકે પ્રસિદ્ધ પામતા હાલનું પિંડારા અસ્તિત્વમાં આવ્યું હોય એવું પણ બની શકે. પ્રાચીન દ્વારકાના સ્થળ નિર્ણયમાં રૈવતકનો સ્થળ નિર્ણય મહત્વનો છે. રૈવતક જ એમાં મહત્વનું સ્થાન બને છે. હવે રૈવતકના સ્થળ નિર્માણનો પ્રશ્ન હરિપ્રસાદ શાસ્ત્રીએ વિગતે ચર્ચ્યો છે. લેખકનું મંતવ્ય છે કે દ્વારકાની નજીકનો રૈવતક પર્વત શરૂઆતમાં ગિરનાર કે જ્યારે ઉર્જયત કે ઉજ્જયંત તરીકે ઓળખાતો એનાથી તદ્દન જુદો હતો. વખત જતાં દામોદરના મંદિરોમાંથી ભેંસલો ડુંગર રૈવતક નામથી પ્રસિદ્ધ પામ્યો હતો. ત્યાર પછી વળી ગિરનાર પર્વત પોતે પણ એક નામથી ઓળખાતો હતો. દ્વારકા પાસે પર્વત હતો તે અત્યારે ક્યાં છે એ સૌથી મોટો સવાલ છે. દ્વારકાની પાસે જે પર્વત હતો એટલે કે નાનો ટેકરી પણ હોઈ શકે અને ઊંચો પર્વત પણ હોઈ શકે, એ ક્યાં ગયો એ સૌથી મોટો સવાલ છે. કૃષ્ણની દ્વારકા અનુશ્રુતિ સૂચવે છે તેમ પ્રાય સમુદ્રમાં લય પામી હશે. દ્વારકાનો સ્થળ નિર્ણય કરતી વખતે સમુદ્રનો લય એ અત્યંત મહત્વનું બની જાય છે. આ આખી જે ઘટનાઓ છે એની તપાસ ખરેખર નરેન્દ્ર મોદીએ કરવાની જરૂર હતી, પરંતુ નરેન્દ્ર મોદીએ આ અંગેની કોઈ તપાસ કરી નહીં 13 વર્ષ પછી સુધી પણ. ત્યાર પછી પણ જે સરકારો આવી, ભારતીય જનતા પાર્ટીની સરકારો, અત્યાર સુધી કુલ 11 સરકાર ગુજરાતમાં બની છે. 11 મુખ્યપ્રધાનોએ શપથ લીધા છે, પરંતુ આ આખી જે દ્વારકા શોધવાની કવાયત કરવી જોઈતી હતી એ કવાયત ક્યાંય જોવા મળતી નથી. આમ ઉત્તર પ્રદેશમાં મથુરાનું રાજકારણ શરૂ કર્યું છે, પરંતુ કૃષ્ણની દ્વારકા શોધવા માટે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના એક પણ મુખ્યપ્રધાને કંઈ જ નથી કર્યું. શાના માટે આવું કરવામાં આવ્યું છે? માત્ર રાજકારણ રમવા માટે? આ સૌથી મોટો પ્રશ્ન અત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને પૂછવામાં આવી રહ્યો છે. નમસ્તે.